માફ કરજો, હું તમને ડિસ્ટર્બ કરવા નહીં માંગતો કોના શેઠ. આવ આવ. મુસીબતનો માર્યો છું. થોડા પૈસા જોઈએ છે વ્યાજે. કેટલા? 25,000. 25,000. શેઠ, તમારા માટે નાની રકમ છે, મારા માટે તો બહુ મોટી રકમ છે. 19.62% વ્યાજ લાગશે. આલી દો શેઠ. બ્લુ બેગ માંથી આપી દે. આપનો ખૂબ મોટો ઉપકાર શેઠ. એક વાત કે, આ 25,000 નું તું શું કરીશ? તમારા માટે ખાલી રૂપિયા છે, મારા માટે તો એવિડન્સ. એવિડન્સ? એડવાન્સ કેતો હશે. એવિડન્સ. આ એવિડન્સથી તો હું તમને જેલમાં નાખીશ. એ કોણ છે તું? ઇન્સ્પેક્ટર રજનીકાંત. સાહેબ, નકલી નોટોના ચીટર, ચૂપચાપ સરેન્ડર કરવું છે કે પછી મારી મારીને વરઘોડો કાઢું? ને ગામવાળાને લૂંટ્યા છે એ હાથ સાફ કરશે અલગ. તમને કઈ તો ખબર? તને શું લાગે છે પોલીસ કામ નથી કરતી? અમારા ખબરી ગામે ગામ હોય છે. નાઉ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. ગાડીમાં બેસો. સાહેબ, હું શું કહું છું, આપણે બેસીને વાત કરીએ. આ વર્દી બેસવા માટે નથી પહેરી, મારા જેવા ચીટર્સને મારવા પહેરી છે. એ સાહેબ, અમે ફૂલ ટાઈમ ગુનેગાર નથી. આ તો માથે પનોતી બેઠેલી ને એટલે આ બધું મારા લગ્ન માટે કર્યું છે. આ બધું અને હવે તમે જેલમાં લઈ જશો ને તો મારા લગ્ન એ નહીં થાય અને મા બાપ ઘરમાંથી કાઢી મૂકશે. સાહેબ, અમારા 3 નો તો વિચાર કરો. અમે 3 તો લેવા દેવા વગરના ભાઈબંધીમાં જેલમાં જઈશું અને પોલીસના દંડા ખાઈશું. સાહેબ, તમને છે ને અહીંયા કોઈ આવતા નહીં જોયા. હું તો કહું આ મામલો અહીં જ પતાવી દો. પતાવી દો સાહેબ, ભગવાન તમારા બૈરી છોકરાને ખુશ રાખશે. એ સાહેબ, અહીંયા જુઓ, અહીંયા આવો. એ સાહેબ જુઓ, આ 5 કરોડની નકલી નોટો હતી ને તો અમે એ વટાઈને 4 કરોડ 30 લાખની કરી છે. એમાંથી 50% તમે લઈ જાઓ. 100% લઈ જાઓ. હા, લાલચ ના કર હલકા. જેલ જઈશું ને તો લાઈફની બેન્ડ વાગી જશે. કોઈ પોતાની કન્યાએ નહીં હાલે. હા, લઈ જાઓ. લાવ રૂપિયા. હા. બંધ કર જલ્દી. લો સાહેબ. હાલો. પેલા રૂપિયા લાય. એ તો નકલી નોટો છે. એ હું વટાઈ લઈશ. પેલા લાવ. હા હા. આ તો થયા કેસ ના કરવાના રૂપિયા. હા. મીડિયા સામે મોં બંધ રાખવાના 10 લાખ એક્સ્ટ્રા. સાહેબ, આ તો ચીટિંગ કહેવાય. અચ્છા, તો લો આ રૂપિયા અને ગાડીમાં બેસો. સાહેબ, મોટું મન રાખો થોડુંક સાહેબ. અમે ચારે વેચાઈ જઈશું ને તો 5,000 રૂપિયા નહીં આવે સાહેબ. સાહેબ, તમે આટલામાં માની જાઓ નહીં તો મરજી ખાવાનું મારો. ગામવાળા મારી બેસણામાં નહીં આવે. ઓકે.